चिन्ता संतारो जंतु चतुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाधि सेव्यमानं वदामि। चतुर्विश्च सर्वैर्विराजते योऽसौ पंचदारते। तन्वर प्रणाम लालन, હું કીર્તન કરું? हाँ भले प्रारंभ कर। जुग जुग राज करो श्री गोकुल, जुग जुग राज करो, जुग जुग राज करो श्री गोकुल, जुग जुग राज करो। यशुक भजन प्रताप तेज से, छिनहि दौतना तरो श्री गोकुल, जुग जुग राज करो। यशुक भजन प्रताप तेज से, छिनहि दौतना तरो श्री गोकुल, जुग जुग राज करो। पावन रूप दिखाय महाप्रभु, पतितन पाप हरो। पावन रूप दिखाय महाप्रभु, पतितन पाप हरो। विश्वविदित दीनी गति प्रेतन, क्यों न जतत उद्धरो श्री गोकुल, जुग जुग राज करो। विश्वविदित दीनी गति प्रेतन, क्यों न जगत उद्धरो श्री गोकुल, जुग जुग राज करो। श्री वल्लभ कुल कमल विराजत, जसवंगं जस मकरंद भरो। श्रीवल्लभ कुल कमल विराजत, जस मकरंद भरो। नंददास प्रभु शतगुण संपन्न, श्री विठ्ठले सवरो श्री गोकुल, जुग जुग राज करो। नंददास प्रभु शतगुण संपन्न, श्री विठ्ठले सवरो
जुग राज करो जुग जुग राज करो. લાલન થઈ ગયું. હા, સુંદર કર્યું હો. હવે આગળ. ધર્મ પ્રણામ લાલનનું પ્રસન્ન કરું. હા કર પ્રારંભ. પછી રામજીએ વાલીજીને કીધું કે હવે કાલે સાંજ સુધી ના બાલીને સુગ્રીવજીને કહ્યું કે કાલે રાત સુધી બાલીની મૃત્યુ થઈ જશે અને તમારો રાજ્ય પણ તમને મળી જશે. તો એ હું કહું છું તમને. પછી બીજા દિવસે સવારમાં બાલીજીને નહીં સુગ્રીવજીને એમ લાગતું હતું કે બાલી તો આવડા તાકાતવાળા છે, પણ રામજી એમને કેમ હરાવી શકશે. તો એ વિચારતા હતા. તો પછી જ્યાં રામજી આવ્યા તો સુગ્રીવજીએ કીધું કે એનામાં એટલી શક્તિ છે કે એકવાર એક મોટો દુંદુભી નામનો રાક્ષસ ભેંસાનું રૂપ લઈને આવ્યો તો બાલીને લલકારતો હતો યુદ્ધ માટે. તો પછી બાલી ત્યાં બારે જઈ અને એને ક્યાંય દૂર ફેંક્યો પછી અને એની મૃત્યુ થઈ ગઈ. અને એ રાક્ષસની હાઈટ કૈલાશ પર્વત જેટલી હતી. તો અને બલ પણ એમના બહુ હતો ને બાલીમાં એવું છે કે જે પણ એના સાથે યુદ્ધ કરે એનો અડધો બલ ઓને મળી જાય, સામેવાળાને બાલીને મળી જાય. તો રામજીએ કીધું કે મને ઈ દેખાડો. ના પછી સુગ્રીવજીએ કીધું કે એમણે 7 તીરથી 7 વૃક્ષ કાપી નાખ્યા હતા. તો રામજીએ કીધું કે મને ઓનો હાથ પિંજર દુંદુભી રાક્ષસના હાથ પિંજર અને 7 વૃક્ષ દેખાડો. તો એમને દેખાડ્યા અને ત્યાં જઈ અને સુગ્રીવજીએ રામજીને કીધું કે તમે બાલીએ આને સ્પર્શ કર્યો આ હાથ પિંજરને, તો તે ક્યાં છેટે પડી ગયો. તો આપ પણ એવું કરો ને. તો પછી રામજી ત્યાં ગયા અને એને જરાક આમ પગ અડાડ્યો એને, તો ક્યાંય ઉડીને ક્યાંય જઈને પડ્યો ને. પછી રામજી ત્યાં વૃક્ષ પાસે ગયા તો એ વૃક્ષ એક તીર મારી જેનાથી 7 વૃક્ષ લાઈનમાં કપાઈ ગયા. તો પછી ત્યાં આવી અને સુગ્રીવજી કીધું કે હવે તો મને તમારા પર બહુ વિશ્વાસ છે કે હવે મને મારું રાજ્ય મળી જ જશે. પછી જ્યારે સાંજ થઈ પછી બપોરના રામજીએ સુગ્રીવજીને કહ્યું કે હવે તમે આ બાલીને લલકારો યુદ્ધ માટે ને ઈ જેવો તમારા ભેગા યુદ્ધ કરશે એમને તીરથી મારી દઈશ. તો પછી ઈ યુદ્ધ લલકાર્યો. સુગ્રીવજીએ બાલીને લલકાર્યા. પછી બારે આવ્યા અને કીધું કે તમને શાંતિ નથી થઈ ને હજી યુદ્ધ કરો છે. તો પછી ત્યાં મેદાનમાં ગયા અને એકબીજાને મારતા હતા. તો રામજીને ખબર નથી પડતી કે કોણ સુગ્રીવજી છે ને કોણ બાલી છે. બે સેમ લાગતા હતા. તો એમને ખબર નથી પડતી કોણ સુગ્રીવજી ને કોણ બાલી છે. તો એમાં બાલીએ સુગ્રીવજીને બહુ માર્યું અને પછી ત્યાં સુગ્રીવજી ત્યાં એમની નગરીમાં ગયા અને પછી રામજી ત્યાં આવ્યા. તો સુગ્રીવજીએ કીધું કે તમે આવો નિભાવ્યો ને મારો સાથ, તમે એને તીર ના મારી, મારો ખાલી તમાશો જોતા હતા, હું હવે જોઈ લઈશ. તો રામજીએ કહ્યું કે ના એવું નતું, તમે ને બાલી એક જ જેવા લાગતા હતા.
તો મને ખબર ન પડી કોણ તમે છો અને કોણ બાલી છે, તો એમાં આગળ હું તીર ચલાવી દે તો તમને લાગી જતો. તો પછી સુગ્રીવજી કીધું કે આ તમે સારું વિચાર્યું, મને માફ કરજો આમ કીધું. તો પછી એમને રામજીએ એમને જરાક સ્પર્શ કર્યો સુગ્રીવજીને, તો એમનો બધો દર્દ મટી ગયો. અને પછી રામજીએ સુગ્રીવજીને કહ્યું કે હવે તમે પાછા યુદ્ધ માટે લડકારવા જાઓ, પણ હવે તમે ગલામાં પુષ્પની માલા પહેરીને પછી જાજો, એટલે મને ખબર પડે કે આ સુગ્રીવજી છે ને આ વાલી છે. પછી યુદ્ધ માટે લડકાર્યો અને ત્યારે બાલી ત્યાં આવ્યો અને પછી બાલીએ કીધું કે હજી યુદ્ધ કરવું છે, તો કીધું કે હા. અને પછી તે પાછા ઈ મેદાનમાં ગયા અને જેવા યુદ્ધ કરતા હતા તો રામજીએ એક તીર ચલાવ્યું જે સીધો બાલીને લાગો અને પછી રામજી ત્યાં આવ્યા અને બાલીએ કીધું કે સુગ્રીવજીને કીધું કે તમે બીજાનો સાથ લઈ આવ્યો ને, તમે એકલા ના આવ્યા. તો પછી બાલી રામજીને કીધું કે તમે મને મારતા નહીં. તો પછી રામજીએ કહ્યું કે મેં તો એવું નિશ્ચય લીધું છે કે આજે સાંજ સુધી તમારે મૃત્યુ થશે અને સુગ્રીવજીને એમનો રાજ્ય મળશે, તો હવે મને એમ કરવું જ પડશે. તો પછી એમને બહુ ડરતા તો બાલીને તો રામજીએ હનુમાનજીને કીધું કે તમે આમના સિંહણામાંથી તીર કાઢી દો, એટલે એમને જરાક રાહત મળે. પછી હનુમાનજીએ તીર એમના સિંહણામાંથી કાઢી નાખ્યો અને પછી ધીમે ધીમે બાલીની મૃત્યુ થઈ ગઈ. થઈ ગયો. આમાંથી આપણે ઈ શીખ મળે છે કે આપણે બીજા ઉપર, પ્રભુ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને આપણે કોઈ નિશ્ચય લીધો હોય તો આપણે પૂરો જ કરવો જોઈએ. જેમ આમાં સુગ્રીવજીને એમ લાગ્યું કે રામજી એમનો સાથ મૂકી દીધો, પણ પછી રામજીને ખબર નથી પડતી. પછી બીજી વારમાં એમનો સારું વિચાર સુગ્રીવજીનો, એટલે એનો મતલબ એ થાય કે ઠાકોરજી પોતાના ભક્તનું હંમેશા સારું જ વિચારે. સાચી વાત છે. સુંદર. અને આમાંથી શબ્દ છે રાક્ષસ બ્રહ્માજીના પુત્ર અને બ્રહ્માજીના બે પુત્ર હતા, પ્રજાપતિ દક્ષ અને કશ્યપ ઋષિ. પ્રજાપતિ દક્ષ ને 84 પુત્રીઓ હતી. એમાંથી 17 પુત્રીઓ પ્રજાપતિ દક્ષને અને કશ્યપ ઋષિ ને બે વિવાહ પ્રજાપતિ દક્ષે કશ્યપ ઋષિ થી વિવાહ કરાવ્યા. અને રાક્ષસ સુરસા અને કશ્યપ ઋષિના સંતાનોને રાક્ષસ કહેવાય છે. આનાથી હજી બીજો શબ્દ છે લીલા. લીલા એટલે ક્રીડા, એવી ક્રીડા જે પ્રયોજન રહિત હોય, અનાયાસ વાળી હોય અને હર્ષથી ભરાયેલી હોય, એવી ભગવાનની ક્રીડાને લીલા કહેવાય. થઈ ગયો. હવે આગળ શું ક્રમ છે? હું શ્લોક રામલાલાનો શ્લોક કરું. હા, કરો, પ્રારંભ કરો. શ્રી કૃષ્ણાષ્ટકમ. શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સોનો રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજા તટ વિહારણ દીન બંધો દામોદરાચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ.
श्रीराधिका रमण माधव गोकुलेन्द्र सूनो यदुत्तम रमार्चित पाद पद्म श्री श्रीनिवास पुरुषोत्तम विश्वमूर्ते गोविंद यादव पते मम देहि दास्यम्। श्री गोवर्धनोद्धरण गोकुलवल्लभाद्य वंशोद्भटालय हरे खिल लोकनाथ श्रीवासुदेव मधुसूदन विश्वनाथ विश्वेश गोकुलपते मम देहि दास्यम्। ક્યાંથી કરશે? હા કરે છે. રાસોત્સવ પ્રિય બોલાવ્યો સત્વરાશે ભક્ત કંપિત ભવતી નામ વિજ્ઞાન ધામ ગુણધામ કિશોર મૂર્તે સર્વેશ મંગલો મંગલતનો મમ દેહિ દાસ્યમ। સત્કર્મ પાલ ગરુડાસન યાદવેન્દ્ર ब्रह्मण्य देव यदुनंदन भक्तिदान संकर्षण प्रिय कृपालय देव विष्णु सत्य प्रतिज्ञा भगवन् मम देहि दास्यम्। गोपी जन प्रियतम क्रियैकलभ्य राधावर प्रियवरेण्य शरण्यनाथ आश्चर्य बालवरदेश्वर पूर्ण काम विद्वत्तमाश्रय विभो मम देहि दास्यम्। कंदर्पकोटि मदहारन तीर्थ कीर्ते विश्वैक वन्द्य करुणार्णव तीर्थ पाद विश्वैक वन्द्य करुणार्णव तीर्थ पाद सर्वज्ञ सर्ववरदाश्रय कल्पवृक्ष नारायणाखिल गुरो मम देहि दास्यम्। वृंदावनेश्वर मुकुंद मनोज्ञ वेश वंशी विभूषित कराम्बुज पद्मनेत्र विश्वेश केशव व्रजोत्सव भक्ति वश्य देवेश पांडव पते मम देहि दास्यम्। श्रीकृष्णस्तवरत्नमष्टकमिदं सर्वार्थदं वर्ण्यताम् भक्तानां च हितं हरेश्च नितराम्। यो वै पठेत् पावनं तस्यासौ रजराजसूनुरतुलाम् भक्तिं स्वपादाम्बुजे सत्सेवे प्रददाति गोकुलपतिः श्रीराधिवल्लभः। इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्रीकृष्णाष्टकं समाप्तम्। सिद्धांत मुक्तावली। नत्वा हरिं प्रवक्ष्यामि स्वसिद्धान्त विनिश्चयम् कृष्ण सेवा सदा कार्या मानसी सा परामता। तत्प्रवणं सेवा तत्सिद्ध्यै तनुवित्तजा तत्संसार दुःखस्य निवृत्तिर्ब्रह्मबोधनम्। परं ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत् द्विरूपं तद्विसर्वं स्यात् एकं तस्माद् विलक्षणम्। अपरं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः मायिकं सगुणं कार्यं स्वतन्त्रं चेति नैकधा। तदैवैतत्प्रकारेण भवतीति श्रुतिर्मतः मतं विरूपं चापि गङ्गावज् ज्ञेयं सा जलरूपिणी। महात्म्य संयुतानां सेवतां भुक्तिमुक्तिदा मर्यादा मार्गविधिना तथा ब्रह्मापि बुध्यताम्। तत्रैव देवता मूर्तिः भक्त्या या दृश्यते क्वचित्
गङ्गायां च विशेषेण प्रवाहभेदबुद्ध्यै प्रत्यक्षासान सर्वेषां साकाम्यं स्यात्तया जले विहिताच्च फलात् तद्धि प्रतीत्यापि विशिष्यते। यथा जलं तथा सर्वं, यथा सत्ता तथा बृहत्, यथा देवी तथा कृष्णः तत्राप्येतदिहोच्यते। जगत्तु त्रिविधं प्रोक्तं ब्रह्म विष्णु शिवास्ततः देवतारूपवत् प्रोक्ता ब्रह्मणीत्थं हरिर्मतः ब्रह्मचर्यस्तु लोकेऽस्मिन् ब्रह्मदेभ्यो न चान्यथा परमानन्दरूपे तु कृष्णे स्वात्मनि निश्चयः। अतस्तु ब्रह्मवादेन कृष्णे बुद्धिर्विधीयताम्। आत्मने ब्रह्मरूपे तु छिद्राव्योम्नीव चेतनाः। उपाधिनाशविज्ञाने ब्रह्मात्मत्वावबोधने गङ्गातीरस्थितो यद्वत् देवता देवतां तत्र पश्यति। तथा कृष्णं परं ब्रह्म स्वस्मिन् ज्ञाने प्रपश्यति संसारे यस्तु भजते स दूरस्थो यथा तथा। अपेक्षितजलादीनाम् अभावात् तत्र दुःखभाग् तस्मात् श्रीकृष्णो मार्गस्थो विमुक्तः सर्वलोकगतः। आत्मानन्दसमुद्रस्थं कृष्णमेव विचिन्तयेत्। लोकार्थी चेत् भजेत् कृष्णं क्लिष्टो भवति सर्वथा। આગળ બાકી છે। हाँ क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णम् क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णम् लोको नश्यति सर्वथा क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णम् लोको नश्यति सर्वथा। થયું? બોલો ત્યાંથી। क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा। 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 नश्यति सर्वथा। ज्ञानाभावे पुष्टिमार्गी
तिष्ठेत् तिष्ठेत् पूजोत्सवादिषु पूजोत्सवादिषु तिष्ठेत् पूजोत्सवादिषु ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु थयुं बोलो ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु। ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु। ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु। ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु। क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु। बोलो। क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु। क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु। पुष्टिमार्गी दीर्घ से मोटी ई छे तो पुष्टिमार्गी। हाँ तो क्लिष्टोपि चेत भजेत कृष्णम क्लिष्टोपि नहीं एवी रीते नहीं क्लिष्टोपि चेत भजेत कृष्णम लोको नश्यति सर्वथा ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत पूजोत्सवादिषु। बोल फरीथी। क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु। क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु। क्लिष्टोऽपि चेत् भजेत् कृष्णं लोको नश्यति सर्वथा ज्ञानाभावे पुष्टिमार्गी तिष्ठेत् पूजोत्सवादिषु। एकदम बराबर। હવે જો કે સમય તો થઈ ગયો છે આગલો શ્લોક કરશો તો એમાં 5-10 મિનિટ વધી જશે તો આજનો ક્રમ અહીંયા રાખીએ।